ગઈકાલે વડોદરા ગ્રામ્યમાં એક ફોર્મમાં દારૂની પાર્ટી ચાલે છે એવી માહિતી મળતા ત્યાંની પોલીસે તે સ્થાનિક જગ્યાએ ચેકિંગ કર્યું હતું અને પાર્ટીમાં 200 જેટલા માણસો હતા અને સ્ત્રીઓ પણ હતા. એટલે એમાં એ નહીં જાણી શકાય કે કોને દારૂ પીધું કોને નહીં પીધું, પણ સ્થાનિક જગ્યાના એક ઓરડીમાંથી 7-8 પેટી દારૂ પણ મળ્યો. એટલે અમે જે અમારો નિર્ધાર છે, અને મેં અગાઉ પણ કીધું હતું કે આવી કોઈ પાર્ટી કે હશે તો અમારા ઇન્ટેલિજન્સ નેટવર્ક એની તપાસમાં છે અને પોલીસ પગલાં લેશે. અને આપે એને ચોક્કસ ઉદાહરણ કાલે જોયું છે. દારૂબંધીનો કાયદો દરેક માટે છે, પૈસાદાર હોય કે ગરીબ હોય, ભણેલો હોય કે અભણ હોય, એ કાયદાને બને ત્યાં સુધી સારી રીતે પાલન કરવા ગુજરાતની પોલીસ કટિબદ્ધ છે. અને આવનારા અઠવાડિયામાં તો જે ન્યૂ યર સેલિબ્રેશનમાં લોકો બગડતા હોય છે એ રોકવા માટે અમે બધા પ્રયાસો કરી રહ્યા છીએ અને કરશું.